નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આજે આપણો જે વિડીયોનો વિષય છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય છે અને હાલમાં એક કેસની સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ જ ચર્ચા ચાલી છે અને એ કેસની જે સમાધાન અંગેની ચર્ચાઓ છે એ સોશિયલ મીડિયામાં અને વિવિધ ન્યૂઝ ચેનલોમાં ખૂબ જ ચર્ચાસ્પદ આ મુદ્દો અને વિષય બન્યો છે. મિત્રો, આજે આપણે સમજીશું કે કોઈ પણ ફરિયાદી છે એ જો હોસ્ટાઇલ થઈ જાય તો શું આરોપી બચી જાય? આ આપણા વિડીયોનો વિષય છે મિત્રો, કે જો ફરિયાદી હોસ્ટાઇલ થઈ ગયો હોય તો શું આરોપી બચી જાય છે? આરોપી છે એ 100% એક્વિટલ મેળવે છે, એટલે કે એને કોર્ટ છે એ આઝાદ કરી દે છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરશું અને કાયદો આમાં શું કહે છે અને અગાઉ સુપ્રીમ કોર્ટે આ બાબતે શું પોતાના ચુકાદાઓ જાહેર કર્યા છે, સુપ્રીમ કોર્ટે શું મંતવ્ય રજૂ કર્યા છે જ્યારે ફરિયાદીઓ હોસ્ટાઇલ થતા હોય ગંભીર પ્રકારના કેસોમાં. તો એની ચર્ચા આપણે કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને હાલ જે ચર્ચાસ્પદ મુદ્દો એક કેસનો બન્યો છે અને સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલોમાં એની ખૂબ જ ચર્ચા ચાલી છે. તો આ કેસમાં પણ શું આરોપીને સમાધાન થવા માત્રથી બચાવી શકાય છે કે સજા થઈ શકે છે, એની ચર્ચા મિત્રો આજે આપણે કરશું. અને કાયદાકીય દૃષ્ટિકોણથી આ પ્રકારના સમાધાનોનું શું મહત્ત્વ હોય છે એને પણ સમજવાનો પ્રયાસ કરશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને જે મિત્રો પ્રથમ વખત મારી આ ચેનલ ઉપર આવ્યા છે કાયદાની વાતો, તો એ મિત્રોને વિનંતી છે કે કાયદાની વાતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લે અને આપને આ વિડીયો જો યુઝફુલ લાગે તો સબસ્ક્રાઈબ અને લાઇક પણ જરૂર કરજો મિત્રો, અને શેર પણ કરજો તમારા ગ્રુપમાં. મિત્રો, હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે જો કોઈ પણ કેસ હોય અને ફરિયાદી એમાં હોસ્ટાઇલ થઈ જાય કોઈ પણ રીતે, સમાધાનથી, કોઈ ભયથી, લાલચ પ્રલોભનથી, કોઈ પણ રીતે, તો શું આ કેસ છે એ પૂરો થઈ જાય છે? આરોપી છે એ છૂટી જાય છે? આરોપી નિર્દોષતા મેળવે છે, એક્વિટલ મેળવે છે કે આરોપીને સજા થાય છે? તો મિત્રો, કાયદા છે એ બહુ જ સ્પષ્ટ છે. કાયદામાં બે પ્રકારના, ફોજદારી કાયદામાં બે પ્રકારના કેસો હોય છે. એક છે કમ્પાઉન્ડેબલ ઓફેન્સ અને બીજા હોય છે નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ. કમ્પાઉન્ડેબલ ઓફેન્સ એટલે સમાધાન લાયક ગુના, જેમાં કોર્ટ છે એ સમાધાન સ્વીકારી લેતી હોય છે અને કેસ છે એ પૂરો થઈ જતો હોય છે. અને સમાધાન થતી હોય તો કોર્ટ પણ કેસોમાં સમાધાન બાબતે ઇન્સિસ્ટ કરતી હોય છે મિત્રો, આગ્રહ રાખતી હોય છે. પરંતુ નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ કે જેમાં 7 વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય, આજીવન કેદથી લઈને ફાંસીની સજા સુધીની જોગવાઈ હોય, તો આવા કેસોમાં સમાધાન છે એ સ્વીકારતી નથી કોર્ટ, કારણ કે આ બધા ગુના છે એ નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ હોય છે. એટલે આ પ્રકારના કેસોમાં જ્યારે સમાધાન થતા હોય છે બંને પક્ષકારો વચ્ચે, ફરિયાદી અને આરોપી વચ્ચે, તો એમની પાસે એક જ વિકલ્પ હોય છે કે જે ફરિયાદી હોય છે, કે જે મુખ્ય સાક્ષીઓ હોય કેસના, એ પોતાની જુબાની છે એ કોર્ટમાં ફેરવી તોડે છે. એટલે કે જે એ લોકોએ પોલીસ રૂબરૂ સ્ટેટમેન્ટ આપ્યા હોય અથવા તો CRPC 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન આપ્યા હોય, આ તમામ નિવેદનોથી વિરુદ્ધની જુબાની એ કોર્ટમાં આપે અને આરોપી પક્ષ છે એ છૂટી જાય એ પ્રકારની જુબાની, ટૂંકમાં બચાવ પક્ષને મદદરૂપ થાય એવી જુબાની આપે તો કાયદાકીય ભાષામાં એને ફરિયાદી હોસ્ટાઇલ થયો કહેવાય. જે હાલ સમગ્ર ગુજરાતમાં જે કેસ ચર્ચાના હેરણે ચડ્યો છે એમાં પણ એવું કહેવાય છે કે જે ગઈ મુદત હતી એમાં કોર્ટમાં ફરિયાદી છે એ હોસ્ટાઇલ થયો છે. તો હવે આ કેસમાં આગળ શું થઈ શકે? તો મિત્રો, સુપ્રીમ કોર્ટે તો વર્ષો અગાઉ આ ભ્રમ છે એ તોડી નાખ્યો છે કે જો ફરિયાદી કે મુખ્ય સાહેદો હોય કેસના, જેને કાયદાની ભાષામાં કી વિટનેસ કહેવાય છે અથવા તો સ્ટાર વિટનેસ કહેવાય છે, આવા જો સાક્ષીઓ કે ફરિયાદીઓ હોસ્ટાઇલ થાય તો પણ કેસ છે એ પૂરો થતો નથી. અને એ હોસ્ટાઇલ થયા હોય તો પણ જેટલી જુબાની માનવા લાયક હોય એટલા ઉપર આધાર રાખીને પણ કોર્ટ છે એ સજા ફરમાવી શકે છે. મિત્રો, સુપ્રીમ કોર્ટે આવા ઘણા બધા ચુકાદાઓ જાહેર કર્યા છે જેનાથી આ બધા ભ્રમ છે એ તૂટી જાય છે. મિત્રો, તો સૌપ્રથમ હું આપને જે સુપ્રીમ કોર્ટે અમુક કેસો જે ચુકાદાઓ આપ્યા છે કે જેમાં ફરિયાદીઓ હોસ્ટાઇલ થયા હોય,
તો પણ આરોપીઓને સજા થઈ હોય અને ફરિયાદી હોસ્ટાઇલ થયા હોય એના પછી કોર્ટે ફરિયાદી વિરુદ્ધ ખૂબ જ સખત ટિપ્પણીઓ કરી હોય અને ફરિયાદી વિરુદ્ધ પણ ખોટી જુબાની આપવા બદલની કોર્ટ કાર્યવાહીઓ ચલાવી હોય અને ફરિયાદીએ પણ હોસ્ટાઇલ થવા સબબ જેલમાં જવું પડ્યું હોય તો મિત્રો સુપ્રીમ કોર્ટના એવા ચુકાદાઓની ચર્ચા તરફ હું આપને લઈ જઈ રહ્યો છું. એમાં પહેલો કેસ છે ખુજી વર્સિસ સ્ટેટ ઓફ MP. મિત્રો આ કેસ હતો, એમાં મુખ્ય જે નજરે જોનાર શાહેદ હતો એ હોસ્ટાઇલ થયો, તેમ છતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ પુરાવા અને અન્ય સાક્ષીઓને આધારે સજા થઈ શકે છે. એટલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નજરે જોનાર શાહેદ હોય કે ફરિયાદી હોય એ જો હોસ્ટાઇલ થાય તો પણ મેડિકલ પુરાવા અને ઇન્વેસ્ટિગેશન એજન્સીના જે પુરાવા હોય કે એની જુબાની હોય એને આધારે પણ આરોપીઓને સજા થઈ શકે મિત્રો. એના પછીનો બીજો કેસ છે મિત્રો સ્ટેટ ઓફ UP વર્સિસ રમેશ પ્રસાદ મિશ્રા. મિત્રો આ કેસમાં કોર્ટે બહુ જ કડક શબ્દોમાં કહ્યું હતું કે હોસ્ટાઇલ થવાથી આખો ફરિયાદ પક્ષનો કેસ છે એ ખોટો થતો નથી કે ખોટો ગણાતો નથી મિત્રો. અને બહુ જ કડક શબ્દોમાં સુપ્રીમ કોર્ટે આમાં ટિપ્પણી કરી છે અને કોર્ટે સ્પષ્ટ કીધું છે કે હોસ્ટાઇલ શાહેદોની જુબાની પણ જેટલી માનવાલાયક હોય, જેટલી જુબાની ઉપર વિશ્વસનીયતા હોય એટલી જુબાનીનો ઉપયોગ કરીને પણ આરોપીને સજાનો આધાર બનાવી શકાય છે, આવી જુબાનીનો પણ મિત્રો. એના પછીનો કેસ તરફ હું આપને લઈ જાઉં મિત્રો, તો મહિલા વિનોદ કુમારી વર્સિસ સ્ટેટ ઓફ MP. આ ચુકાદામાં પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે કારણ વગર જો જુબાની બદલવી એ ન્યાય પ્રણાલી સાથે ગંભીર અન્યાય છે. એટલે આમાં સુપ્રીમ કોર્ટે જે શાહેદ હતા અને જે હોસ્ટાઇલ થયા હતા, ફરિયાદી હતા, એ હોસ્ટાઇલ ફરિયાદીની જે એને જુબાની પોતાની ફેરવી તોડી એના બદલ સખત ટિપ્પણી કરી સુપ્રીમ કોર્ટે. અને સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કીધું કે કારણ વગર પોતાની જુબાની જો ફેરવી તોડે છે કોઈ પણ વિટનેસ છે કે ફરિયાદી છે તો ન્યાય પ્રણાલી સાથે ગંભીર પ્રકારના છેડા સમાન ગણાય છે મિત્રો. અને આવા સાક્ષીઓ વિરુદ્ધ પરજ્યુરીની કાર્યવાહી, પરજ્યુરી એટલે કાયદાની ભાષાનો આ હું શબ્દ વાપરું છું, પરજ્યુરી. જ્યારે કોઈ પણ વ્યક્તિ સોગંદ ઉપર કોર્ટમાં ખોટી જુબાની આપે અને કોર્ટના ધ્યાને એવું આવે કે આ સોગંદ ઉપર ખોટો પુરાવો આપ્યો છે કે ખોટી જુબાની આપી છે, તો આવા શાહેદો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવે છે અને એમાં જેલની સજાનું પણ પ્રાવધાન છે. આવી કાર્યવાહીને પરજ્યુરીની કાર્યવાહી કાયદાની ભાષામાં કહેવામાં આવે છે. તો સુપ્રીમ કોર્ટે આ ચુકાદો જે છે મહિલા વિનોદ કુમારી વર્સિસ સ્ટેટ ઓફ MP એમાં સ્પષ્ટ કીધું કે કારણ વગર જો કોઈ ફરિયાદી કે નજરે જોનાર શાહેદ હોય અથવા તો કી વિટનેસ હોય, સ્ટાર વિટનેસ હોય, એ પોતાની જુબાની બદલે તો એના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને પરજ્યુરીની કાર્યવાહી થવી જોઈએ. એના પછી મિત્રો બીજા કેસની આપણે વાત કરીએ તો સચ્ચઈલાલ તિવારી વર્સિસ સ્ટેટ ઓફ UP. સુપ્રીમ કોર્ટે આમાં સ્પષ્ટ ચેતવણી આપી છે મિત્રો આ ચુકાદામાં કે કોર્ટ છે એ મૂક પ્રેક્ષક બની ન શકે અને મૂક પ્રેક્ષક બનીને કોર્ટ બેસી ન શકે. જ્યારે સાક્ષીઓ લાલચ કે દબાણમાં આવી અને પોતાની જુબાની ફેરવે ત્યારે કોર્ટ છે એ મૂક પ્રેક્ષક બનીને બેસવું જોઈએ નહીં. આ સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે મિત્રો. આ જે ચુકાદો છે એ સચ્ચઈલાલ તિવારી વર્સિસ સ્ટેટ ઓફ UP છે. આમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે લાલચ, દબાણ કે કોઈ પણ પ્રલોભનમાં આવી ફરિયાદી કે કોઈ પણ સાક્ષી જો હોસ્ટાઇલ થાય, પોતાની જુબાની ફેરવી તોડે, તો આવા કિસ્સામાં કોર્ટ છે એ મૂક પ્રેક્ષક બની શકે નહીં. કોર્ટે આવી ફેરવી તોડેલી જુબાનીઓની ગંભીર નોંધ લેવી જોઈએ અને બાકી જે કંઈ પુરાવાઓ રહેલા હોય કેસના, એમાં મેડિકલ એવિડન્સ હોય, પછી તપાસ કરનાર એજન્સીએ જે પુરાવાઓ કલેક્ટ કર્યા હોય, એની જે જુબાનીઓ આવી હોય એને પણ સજાનો આધાર બનાવી શકાય છે મિત્રો. તો મિત્રો આ તમામ ચુકાદાઓ જે મેં આપણી સમક્ષ જેની વાત કરી એમાં સુપ્રીમ કોર્ટે આવા હોસ્ટાઇલ સાક્ષીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે મિત્રો. અને સુપ્રીમ કોર્ટ આવા હોસ્ટાઇલ સાક્ષીઓને માત્ર ઇગ્નોર નથી કરતી પરંતુ એની સખત ટીકા કરે છે અને એની વિશ્વસનીયતા છે એ પણ નષ્ટ કરે છે મિત્રો. તો મિત્રો હાલ જે કેસ ચર્ચાના એરણે ચહેરો છે અને જેમાં સમાધાનની વાતો ખૂબ જ આવી છે, ઘણી બધી પ્રેસ કોન્ફરન્સો થઈ છે, સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં પણ આની ચર્ચાઓ ખૂબ જાગી છે મિત્રો. તો મિત્રો સુપ્રીમ કોર્ટ
અને કાયદો શું કહે છે એ મેં આ પ્રકારના કેસોમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને હાલ બીજો પણ એક ખૂબ જ પ્રશ્ન વાયરલ થયો છે અને લોકો પૂછી રહ્યા છે કે અમુક કેસોમાં સમાધાન થયા હોય પરંતુ સોશિયલ મીડિયામાં જો આરોપી અને ફરિયાદીઓના કોઈ એવા નિવેદનો હોય કે જે બનાવ અંગેની કબૂલાતો કરતા હોય તો કાયદામાં આવા જે નિવેદનો છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હોય છે એની કાયદામાં શું મહત્ત્વ હોય છે, પુરાવામાં એનું શું મહત્ત્વ હોય છે, એવા ઘણા બધા પ્રશ્નો મને મારા વ્યુઅર્સે અને સબસ્ક્રાઈબરોએ મોકલા છે. તો આજે એની પણ હું સ્પષ્ટતા કરવા જઈ રહ્યો છું મિત્રો કે કોઈ પણ એવા પુરાવા હોય કે જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હોય કે જેમાં ફરિયાદી અથવા તો આરોપીની બનાવ અંગેની કોઈ કબૂલાત આવતી હોય તો એને અમારી કાયદાની ભાષામાં એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન કહેવામાં આવે છે અને પુરાવામાં આનું ખૂબ જ મહત્ત્વ હોય છે મિત્રો. તો મિત્રો આવા જે કોઈ પણ પુરાવા છે જે ઇલેક્ટ્રોનિક મીડિયામાં અથવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હોય, જો એવા પુરાવાઓને યોગ્ય રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે, કોર્ટના રેકોર્ડ ઉપર મૂકવામાં આવે, એવા પુરાવાઓને લીડ કરવામાં આવે તો પણ કોર્ટને છે એ કેસમાં જેને કહેવાય કે ન્યાયિક નિર્ણય કરતી વખતે ખૂબ જ મદદરૂપ થતા હોય છે આવા પુરાવા અને ઘણી વખત કેસની દિશા પણ બદલી શકતા હોય છે. તો મિત્રો કોઈ પણ કેસમાં સમાધાન થવાથી માત્ર કેસ બંધ થાય છે પરંતુ કેસનો જે ન્યાય છે, જે ચુકાદો છે એ તો પુરાવા આધારિત જ આવતો હોય છે મિત્રો એટલે હવે તમને એ સ્પષ્ટ થઈ ગયું હશે કે કોઈ પણ કેસમાં જો સમાધાન થાય તો કાયદાકીય રીતે એ કેટલું એનું મહત્ત્વ હોય છે અને શું મહત્ત્વ હોય છે. અને બીજું હું ખાસ આપણને એક સમજાવું તો મોટે ભાગે કોર્ટમાં જે સમાધાન થતા હોય છે કોર્ટ સ્વીકારતી હોય છે. ગંભીર પ્રકારના કેસ હોય એવા કેસોમાં પણ કોર્ટ છે એ સમાધાન સ્વીકારતી હોય છે, પણ એ ક્યારે સ્વીકારતી હોય કે માત્ર બે પક્ષકારો વચ્ચેની કોઈ વ્યક્તિગત મામલો હોય અને એ એવો ગુનો હોય કે જે વ્યક્તિગત જ વ્યક્તિઓને ઇફેક્ટ કરતો હોય. પરંતુ કાયદાની ભાષામાં અમુક ગુનાઓ છે એ સમાજ વિરોધી ગુનાની વ્યાખ્યામાં આવે છે મિત્રો જેમાં જાહેરમાં લૂંટ કરવી, પછી ફાયર આર્મ્સનો ઉપયોગ કરીને કોઈ પણ ગુનાને અંજામ આપવો. ફાયર આર્મ્સ એટલે જે ગુનામાં વિસ્ફોટકો વપરાણા હોય કોઈ પણ પ્રકારના, પછી એમાં રિવોલ્વર, પિસ્તોલ, પછી જેને કહેવાય બોમ્બ હોય, આવા કોઈ પણ વિસ્ફોટકો વપરાણા હોય તો એવા ગુના. પછી રેપ છે એ ગુનો, આ બધા ગુના છે. પછી એટ્રોસિટી એક્ટ હેઠળ જે દલિતો સાથે અત્યાચાર કરવામાં આવે છે, શેડ્યુલ કાસ્ટ સાથે અત્યાચારો થતા હોય છે, આ બધા જે ગુનાઓ છે એ વ્યક્તિગત ગુનાની વ્યાખ્યામાં આવતા નથી કાયદાની દ્રષ્ટિએ. આ બધા ગુનાઓ સમાજ વિરોધી ગુનાની વ્યાખ્યામાં આવતા હોય છે મિત્રો. તો જ્યારે સમાજ વિરોધી ગુનો બન્યો હોય અને એ ગુનો ચર્ચાસ્પદ બન્યો હોય અને એ ગુનાને ફિલ્મી સ્ટાઇલથી અંજામ આપવામાં આવ્યો હોય, એ ગુનો એવી રીતે આચરવામાં આવ્યો હોય કે એ ગુનાની ઇમ્પેક્ટ છે સોસાયટી ઉપર લાંબા ગાળા સુધી સામાન્ય પ્રજાજનો ઉપર પડે અને એ ગુનો એવી રીતે આચરવામાં આવ્યો હોય કે આરોપીઓ પોતાની ધાક જમાવવા, સમાજ ઉપર પોતાની ધાક બેસાડવા માગતા હોય, પોતાને દબંગ તરીકે દર્શાવવા માગતા હોય, તો એવા પ્રકારના ગુનામાં જ્યારે કોર્ટ છે એ સમાધાન સ્વીકારતી હોતી નથી મિત્રો. આવા પ્રકારના ગુનામાં ભલે ફરિયાદી કે સાહેદો હોસ્ટાઇલ થઈ જાય તો પણ જો સમાજ વિરોધી ગુનો હોય તો કોર્ટ ન્યાય કરતી વખતે આ હોસ્ટાઇલ થયેલા ફરિયાદી કે સાક્ષીઓની જેટલી વિશ્વસનીયતા જેટલી જુબાની પર રાખી શકાય એટલી જુબાનીના આધાર બનાવે. ત્યારબાદ મેડિકલ એવિડન્સ શું છે કેસમાં એ પણ કોર્ટ જોતી હોય છે, ઇન્જરી કયા પ્રકારની હોય છે એ પણ કોર્ટ જોતી હોય છે, કયા કયા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ કોર્ટ જોતી હોય છે. કેસ જ્યારે દાખલ થયો હોય, ગુનો જ્યારે નોંધાણો હોય ત્યારે સોસાયટી ઉપર એની શું ઇમ્પેક્ટ પડી હોય એ પણ કોર્ટ નોંધતી હોય છે, જોતી હોય છે. પછી આવી બધી સમાધાનની ચર્ચાઓ જ્યારે ખૂબ જ જાહેર થઈ હોય ત્યારે પબ્લિક અને સોસાયટી ઉપર એની શું અસર પડી હોય એ પણ કોર્ટ છે એની નોંધ લેતી હોય છે. અને આખરે પુરાવાઓને આધારે હોસ્ટાઇલ સાક્ષીઓ કે હોસ્ટાઇલ ફરિયાદીઓને આધારે નહીં પણ કેસમાં જે બીજા પુરાવાઓ હોય, જ્યારે સ્પેસિફિક ગુનાઓ હોય કે જે સમાજ વિરોધી ગુનાઓ હોય તો આવા ગુનામાં કોર્ટ છે એ પુરાવાઓને આધારે ન્યાય કરતી હોય છે. આવા હોસ્ટાઇલ સાહેદો કે ફરિયાદીઓને આધારે ન્યાય કરતી હોતી નથી. તો મિત્રો હવે આપણે એ સ્પષ્ટ સમજાઈ ગયું હશે કે કોઈ પણ કેસ છે એમાં માત્ર સમાધાન થઈ જવાથી આરોપી છે એને ક્લીન ચીટ મળતી નથી.
ન્યાય છે એ પુરાવાના આધારે થતો હોય છે, ચુકાદો છે એ પુરાવાના આધારે લખાતો હોય છે. મિત્રો, આપણે આ વિડીયો કેવો લાગ્યો, આપણે આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપનો અભિપ્રાય જરૂર મૂકશો મિત્રો. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર પર જરૂર કરજો. બીજું કે તમારા માઇન્ડમાં કે તમારા મગજમાં કોઈ પણ પ્રકારની કાનૂની મૂંઝવણ હોય, કાનૂની તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, પછી એ કાયદાના કોઈ પણ ફિલ્ડને લગતો હોય, પછી ફોજદારી કાયદાને લગતો હોય, સિવિલ કાયદાને લગતો હોય કે રેવન્યુ કાયદાને લગતો હોય, તમારો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી એ પ્રશ્ન મૂકશો મિત્રો. હું તમારા પ્રશ્નનો કાયદાકીય જે કંઈ માર્ગદર્શન હશે કે જવાબ આપવાનો યોગ્ય પ્રયાસ કરીશ મિત્રો. તો ફરી પાછો ઝડપથી જલ્દીથી નવા વિડીયો, નવા લીગલ ઇસ્યુ સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.